વાવ થરાદ પંથકના ભાભર તાલુકાના સનેસડા ગામની સીમમાં નર્મદાની કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। સનેસડા ગામની સીમમાં પસાર થતી માઇનોર 3 કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે। કેનાલ તૂટવાના કારણે હજારો ગેલન પાણી ખેતરોમાં ઘૂસી ગયું છે। અત્યારે ખેતરોમાં ઘઉંનો પાક લહેરાઈ રહ્યો હતો, પરંતુ કેનાલના પાણી ફરી વળતા તૈયાર થયેલો પાક જળમગ્ન બન્યો છે। ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિક ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે કેનાલમાં તેની ક્ષમતા કરતાં વધુ પાણી છોડવામાં આવ્યું હતું। કેનાલ ઓવરફ્લો થવાના કારણે આ ગાબડું પડ્યું છે। આ કોઈ પહેલી ઘટના નથી, વારંવાર કેનાલો તૂટવાની ઘટનાઓ સામે આવતી રહે છે, જેના કારણે દર વખતે ખેડૂતોને આર્થિક ફટકો સહન કરવો પડે છે। હાલ તો ખેડૂતોની એક જ માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે કરવામાં આવે અને નુકસાન પામેલા પાકનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે। આ કેનાલ વારંવાર ઉભરાશે। અમે રજૂઆત વિડીયો બનાવીને મેળ્યા છે, સાહેબોને કોઈ અમને કોઈ દવા પાલતો છે નહીં, બરાબર। તો આનો અમારે શું નિર્ણય લેવો? ઘઉં મારા બગાડેલ પાક છે અમારો, તો આને અમારે ખાશું અમે આ ઘઉં તો બગાડ્યા પરા એમ, તો શું કરવા? અમે કોઈ રજૂઆત અમારે હભળતું થાય ને અમારા ફેરા વારંવાર અમે વિડીયો બનાવીને મેળ્યા, કોઈ અમને કોઈ અધિકારી કે કોઈ ખેડૂત કોઈ અમારો કોઈ ભાવ પૂછતું નથી, તો આનો અમારે ઉત્તર ચાંદ કરવો।